આપણે સૌરાષ્ટ્રમાં કહીએ ને ઓયલું ઓયલું એમ કહીએ. ઓકે ઓયલું ઓયલું કામ થઈ ગયું નરેશભાઈ? પછી ઓયલો પછી આવેલો. હા ઈ ઓયલું કરી નાખ્યું. બોલો. તો અમદાવાદમાં એક અંગ્રેજ ટુરિસ્ટ ત્યાં સીદી સૈયદની જાળી જોવા આવેલા અને જાળી પાસે ઊભા હતા. તો એણે બાજુમાં ઉત્તર ગુજરાતના એક વ્યક્તિને પૂછ્યું કે ઇઝ ધીસ જાળી? આ જાળી છે કે? ત્યારે હોવે 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 કઈ સમજ ના પડી. એને બે ચાર જણાને પૂછ્યું કે ઇટ ઇઝ જાળી? બીજાએ કીધું હોવે. ઘડી ગુરવાડ્યા તો ત્યાંથી એક યુવાન નીકળ્યો, ભણેલો ગણેલો. એને પૂછ્યું કે હેલો સર, ઇટ ઇઝ સીધી સૈયદ જાળી? પેલો કે યસ યસ સીધી સૈયદ જાળી. અચ્છા તો હે વેટ પ્લીઝ થેન્ક યુ. વેટ જેન્ટલમેન, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હોવે? બોલો યુવાન કે યુ નો those are uneducated person, uneducated people. એ અભણ માણસો છે. they say હવે એ લોકો જે હોય કે ને it means yes oh yes yes it means you are educated હવે ગમે એટલું આપણે અંગ્રેજી બોલીએ પણ આપણી વાહે જ્યારે કૂતરું પડે ને કૂતરું ત્યારે આપણે એને આપણે એમ કે ડોન્ટ બાઇટ મી તો પણ આપણને પીડીએ બટકું ભરી જવાનું. આપણે ઓયલું હોવે અને હળ એને પકડી રાખશું. કોઈની તાકાત નથી કે આપણી ભાષાને કોઈ છંછેડી શકે. તો વટાણા વીણી લેજો. થેન્ક યુ.